સારું એવું સંચાલન કરતા અમારા પોપટભાઈ માલધારી એને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો, કારણ કે આખું બધું હમો નમો કરીને પછી કલાકારને આપે છે. બધું વીખી જાય ને ભેગું કરીને પછી આપણે સંચાલન બહુ અઘરું છે. તો અમારા પોપટભાઈ માલધારીને એકવાર તાળીના ગળાથી વધાવી દો, બહુ મહેનત કરે છે. કીર્તિભાઈ ગઢવીએ માના ભાવ સંભળાવ્યા, દાદાના ગીતો સંભળાવ્યા. હજી ગોવિંદ ભાવ આપણા બાકી છે, થાનથી આવ્યા છે અને અહીંયાથી જ એનું હાલી ગયું છે અને બહુ દાદાના ગીતો બનાવ્યા છે અને ગાયા છે. એમને આપણે સાંભળવાના છે. નિકુલભાઈ ગઢવી એ ગણપતિ વંદના કરી, ભજનો ગાયા દાદાના. એટલે હવે હું બાકી રહ્યો છું અત્યારે. ચલો કહેવાય તમે છેલ્લે તમે ક્રિકેટ જોતા હશો. એમાં શું છે, ધુરંધર બેટ્સમેન આઉટ થઈ જાય ને પછી પૂછડિયા આવે, પછી 8 બોલમાં 22 રન કરવાનો હોય, આવું કંઈક હોય. જો પૂછડિયો જો 1-2 છક્કા મારી દે તો દેશ જીતી જાય. એમ હું લાસ્ટમાં આવ્યો છું. મારો વિષય જોક્સનો હાસ્ય છે. હું લોકોને આનંદ કરવા માટે આવ્યો છું. આવું અમે બધે કહેતા હોય છે. અમારું શું છે કલાકારનું, અમે જ્યાં પણ જ્યાં એક વાત ચોક્કસ કરી છે જીતુભાઈ, કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ તો ઘરે ન કરે, ધંધો જ તે ચોખ્ખી વાત. આનંદ નથી, ધંધો છે, ખોટી વાત છે. હવે કલાકાર અમે તો એવા હલવાના છીએ, આનો બહુ ખુશ મારો. આમ કોઈ કલાકાર નાય ન પડે કે અમારો કંઈક પ્રોગ્રામ હોય, અમે એમ કહીએ કે પેલા અમે પ્રોગ્રામમાં નહીં આવ્યા કે કેમ, કે પેલા અમારા માસી મરી ગયા છે. નો ચાલે, આવું જ પડે. બાળકી શું વાત કરો છો, એટલે અમારે જવું પડે. જો એમના માસી મરી જાય તો પ્રોગ્રામ કેન્સલ, કારણ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખા હોવો જોઈએ. તમારી માસી ને મારી માસી રાશિ, આવું કેવું દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. મને ભાઈ દુઃખની વાત બહુ ભયાનક છે મારી ભાઈ. એટલે આનંદ સિવાય કોઈ આપણે ભાઈ છે ને, હું હાસ્યની વાતો કરીશ, જોક્સની વાતો કરીશ, પણ થોડા માટે દાદાનું સાનિધ્ય છે. 5 મિનિટ 7 મિનિટ એક નાની એવી મારી સ્તુતિ કરી દઉં. હું જે કહીશ તમે કોઈ સમજશો નહીં, કારણ કે હું ખુદ ન સમજતો. મજા આવશે, મહેનત કરે એવું તમને લાગશે, પણ મારે સ્તુતિ કરવી પડશે. માં નહીં, કારણ કે માં સમજે બહુ થઈ ગયું. 5-10 મિનિટ ભેગા એક નાની એવી સ્તુતિ કરી માની ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગદંબા તમે થાકી ગયા સાંભળી. મુદ્દો જોક્સનો છે. આપણે મારી ભાષા જ અલગ છે, મજા આવશે તમને. કારણ કે ભોળાનાથનું ધામ છે. દાનબા બાપુ બેઠા છે, મારા બહુ જૂના મિત્ર કીર્તિભાઈ. 17-18 વર્ષ પહેલા એ તાણે ઘોર કરવા આવ્યા મારી માથે. પછી કોઈ કર્યો જ નથી મેં. પછી ચલો ઘોર દાનભાઈ કર્યો આપણી પાસે એ તાણે. અને અદભુત ધામ છે આ. કારણ કે મેં અહીંયા અમુક વસ્તુ જોઈ છે શું ચાલે છે. હું ઘણી વાર જોતો હતો, કેન્સર થયું એ લોકો આવે અહીંયા, કોઈની કિડની ખરાબી આવે તો દાનબા પહેલી સલાહ એ આપે કે દવાખાને વયા જાઓ, દાદાનું નામ લઈને. આને કહેવાય સેવા. તમે દવાખાને જતા હમણાં ભરોસો રાખો એમ નથી કહેતા. એટલે પહેલાં દવાખાને જાઓ, દાદા માટે ભરોસો રાખો. આવું અદભુત કાર્ય ચાલી રહ્યું છે. હું 3-4 વર્ષ પહેલાં પણ અહીંયા પહેલો પ્રોગ્રામ મેં કર્યો હતો, ત્યારે 2000 માણસ હતું. અત્યારે લાખો માણસો અહીં આવે છે. આટલો સેવાનો દાનબા એક નિમિત્ત બન્યા છે સુરાપુરા દાદાના, કે સેવા કરવાનો એને મોકો આપ્યો દાદાએ. હજારો માણસના દુઃખ દૂર થાય છે અહીંયાથી. એવું આ પવિત્ર ધરતી, એમાંય રાજાજી અને તેજાજી જેને એક ચાણ દીકરીમાંથી પોતાના બલિદાન આપ્યા, એવા અમર થઈને ત્યારે પૂજાતા હોય. અને એ શાંતિમાં હું તમે જ્યારે બેઠા હોય ત્યારે પોતપોતાની શૈલીમાં બધા કલાકારે વાતું ગાયું, વાતું કરી. હવે થોડી વાર માટે આપણે હાસ્યના દોર તરફ જઈ, કારણ કે દુનિયામાં આનંદ કર્યો, બાકી કશું છે નહીં. જય સીતારામ. મને ખબર પડી હતી. અને જો ધનબા મારા મિત્ર ભળોજી ચૌહાણ છે, મારે યાર 24 કલાક હોય છે. રાજપૂત છે, શું કરવા એને રાખું છું. મારે કંઈક માથાકૂટ થાય તો મારે ઉતરે, બાપુ ઉતરે. જાઓ થઈ જાઓ પાડ્યો એટલે રાખવું. દાખલા છે, આનો દાખલો લઈ લો. તેજાજી
રાજાજી આ ચાલ માટે પતરા જીવ ગુમાવ્યા છે શહીદ થયા છે તો શું ફેર પર ચૌહાણ જ છે હું કીશ તો નહીં જ તે ઘટની ભાઈબંધ કરી તમે જો હા એટલે હાલે રાખ્યા કારણ કે હમણાં એમને ફોર્ચ્યુનરમાં કૂતરું બાંધી નાખ્યું ગાડીમાં હું કીધાણું મેં બાપુ કૂતરું બાંધી નાખ્યું એ કે આપણે ગલુડિયાને બિસ્કિટ નાખી દઈશું બધી ન હાલે આપણને કોઈ માઇન્ડ નાખે ને આપણા છોકરાને કોઈ કેમ કે રો બિસ્કિટ ખાવ તો આપણા છોકરા ખાય કેવી વાત કરો એ હાલે તે અફસોસ કરો તાર કીધું તાર નહીં અફસોસ કરે છે હમણાં જીતુભાઈ મને એક ફોન આવ્યો મને ગગુભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશું મેં 2.5 લાખ રૂપિયા મને કે ગગુબા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં તો પેલા હું કે સમજો નહીં કે જે પૈસા ભેગા થાય છે ડાયરામાં ને રોટલા કરીને કૂતરા નાખવાના છે તો મેં તો 2 લાખ રૂપિયા આપજો મને કે ગગુબા તમને કૂતરામાં નથી ખબર પડતી શું તો કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે 2 લાખ રૂપિયા કે કઈ બોલતા નહીં 51 રૂપિયા આપશું 51 રાખો આટલું ગગુબા કૂતરાનું માન રાખો કે કાંઈ વાંધો ના રો ટૂંકમાં કૂતરાને લે તો લીધા જ આપણે મુકતા છીની કોઈને લાવો કૂતરા લા 51 મોટી વાત કહેવાય પછી જો પ્રોગ્રામમાં સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આને ઓળખે બીજો કૂતરો કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડવા આવ્યો એ સાલો આવ્યો કે આપણા 50 ઠપ કરી જોઈ પછી મને 50 રૂપિયા આપ્યા દે પછી ખાંડ તેલ ઘઉં ચોખા લાવીને ઘરે આપ્યું પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાંધ્યો બહુ તે મારો પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે બધું કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું મહત્વનું પણ સાહેબ તમારો સ્વભાવ બદલી જાય રાતે 2 વાગે પ્રોગ્રામ પૂરો થયો મને બહુ ભૂખ લાગી હતી ગામડું હતું કે હોટલ હતી નહીં પણ રસ્તામાં એક આશ્રમ આવ્યો ભરચીનું ગાડી ઉભી રાખવા આવ્યા બાપુ આપણને ઓળખતા જઈશે બાપુ બહાર આવ્યા હવે તમે અહીંયા ક્યાંથી બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તેલ જ છે બેસી જાઓ રાતે 2 વાગે હું તો બેસી ગયો રોટલો શાક આપ્યું ગરમ મારે શું ટેવ રોટલાનું બેડકું મૂકું માથે શાક મૂકું આમ કરું બાપુ કહે તમે શું કરો મેં તો કૂતરાના ભાગનું કાઢું છું મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના તમે વહેલા તમે ફરી જાય કે કાઢવું જ નથી પછી મેં નક્કી મારે કૂતરાના પ્રોગ્રામ કરવા જ નથી ને કહો 6 હાથ પ્રોગ્રામ કરવો હાલો મને તો હડકવું પડે અને 5-6 કલાક તો બેઠકા બોલો આવો કરે હા હમણે કઈ મેં બાજુ પ્રોગ્રામ હતો એ સારું કાર્ય કરે કૂતરાનો હતો તે મને કે કૂતરાનું પ્રોગ્રામ હતું મને કે કૂતરાનું ગીત ગાઓ એટલે ભાઈ કૂતરાનું ગીત જ તો કેવી વાત કરો પણ કે પ્રસંગ જ કૂતરાનો છે કે ગાવું પડશે મેં તો આવે જ નહીં મોગલમાંનો પ્રસંગ હતો મેં કહે કે માવતર મળે તો મોગલમાં મળજો ચામુંડમાંનો પ્રસંગ હતો કે માવતર મળે તો ચામુંડમાં મળજો પણ કૂતરાનું શું ગાવું માવતર મળે તો કૂતરા મળજો તો કહેવાય મને કીધું અમે નથી ગાળે કીધું માનું ત્યારે આ જો મારા કીર્તિભાઈ મારા દીકરાને ભેગો લાવ્યો છું વેકેશન પડ્યું બધું હાલ તને દુનિયા બતાવું કેટલા હારા છે ને કેટલા બોજ મારો હોય શીખી જા તને બહુ બધ ભરે મારું કે તારો બૂજ મારી જાય છે બૂજ મારતા તને બહુ બધ ભરે કઠણ આવો અમારા ભાઈ માથે હાથ ફેરવે હો ધ્યાન રાખજે થાકી જઈશ બેટા આને મેં નાની સાયકલ લઈ આપી હમણાં એ નાની સાયકલમાંથી પછી હું ખુદ બેઠો પછી મેં કીધું દાનબા મેં તો બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે કે મને કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરમાંના કુકડા માથે મહિષાસુર બેઠવું લાગે કે મહિષાસુર કીધો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે દુઃખની વાત હું ભયાનક લઈને આવ્યો છું તો હમણાં આપણે બહેનોએ એક ગીત બનાવ્યું છે એના શબ્દો બહુ સારા છે મોર જાજે ઉગમણી 10 મોર જાજે હાથમને 10 વળતા જાજે હોય ને માંડવે આ કોને બનાવ્યું આપણે બહેનોએ મોરને ક્યાં મોકલો ઉગમણો ના થામણો ને દિશા તો 4 છે ઉગમણું આથમણું ઓતરાદું દખણાદું પણ નહીં બહેનોએ મોઢે 2 બાજુ જ મોકલો ઉગમણો ના થામણો શું કરવા બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે ઓતરાદું દમર છે અહીંયા મોર જાય છે તો મોર ભૂલ થઈ જાય છે અને કોઈક મોરના પીછા કાઢી લે છે હબસા હું મોરને ઢેલ કરી નાખે સમજી જા આવી મારી પાસે વાતો છે એટલે નીકળો બધા આવે છે જો હારા મારો ધંધો હોય આવું મને કોઈ ધંધો અત્યારે તું ગેમ જ નહીં કઈ 1 રૂપિયાનું મૂળ રોકાણ છે જ નહીં આમાં 1 સાલ ને 1 થોડી કપડા પહેરી ના હાલ્યા કદાચ મારે 2.5 લાખ રૂપિયા નક્કી કર્યા હોય કર્યા નથી આ તો ખાલી વાત કરું કદાચ મારે 2.5 લાખ રૂપિયા નક્કી કર્યા મને 1 રૂપિયો નો આપે મારું જઈશું રોકાણ તો છે ને આપશે હો શાંતિ રાખજે મોડો પડજો કોઈ બા લેતો લેતો ઉપડી જઈશ આનંદની વાત છે બાકી કઈ છે નહીં જીવનમાં હું પેલા ફેસબુક બહુ વાપરતો જીતુભાઈ મને શોખ મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો હારીને ખરા 2 કોમેન્ટ આવે હું આમ જોઉં ફેસબુકમાંથી આવે વાહ હકા વાહ
હું ખુશ થઈ જઉં. હારો કોને લખ્યું છે? વાહ ચાલો, વાહ હાવત, વાહ ગઢવી. તો નીચે આવે શું હાલી નીકળ્યો છું, એટલે સીધો હું મોડો પડ્યો. હારો કોને લખ્યું છે? અને એવા ફેક આઈડી વાળા છે, મારા દીકરા જડતા નથી પણ મેં 2 તને ગોત લીધા. તો એ મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો કરી દીધો કોમેન્ટમાં. દુઃખની વાત છે. હા, અને પાછું મેં તમે જોજો આખો વિડીયો જોવે પછી માં 2 નિશાની આવે છે. ગમે તો આમ આવે, ન ગમે તો આમ કરે. તે મારો આખો વિડીયો પછી આમ કરે. એટલે મેં તો મારા બાપુ આમ કરીને તમે એકવાર આમ તો કરો, પણ નથી કરતા. દુઃખની વાત છે, કરવા જેવી છે. ભયાનક દુઃખની વાતો છે. મારા લાખો ચાહકો છે દુનિયામાં, મને ખબર છે. એક મારા ચાહકને ઘરે હું જોયો ને ધનભા, મને જોઈને ગાડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા, પાણીનો તાક લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નહોતા, ખબર નથી. હકુબાએ પોતાના પગ બે ધોયા છે નહીં. મને કે હકુબા પગ મૂકો. મેં તો કાળો મજ્યો પગ મૂકો અંદર. એટલો પગ કાળો છે બતાવું. મૂકો હકુબા, મેં તો મૂકો. એવો કહીશો ને તે પાણી થઈ ગયું કાળો રંગના ઝેર જેવું કાળું મય. મેં તો હારો પીશે તો હમણાં મળી જવા. પણ નહીં, એટલો બધો આશક નતો. પીધું નહીં, એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું. બોલે હવામાં ઝાડું બળી ગયું. પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે, પણ હાલે છે. કૃપા વિનંતી બેન પડતો. કારણ કે તમને જ્યારે કંઈ ન આવડતું હોય, તમારો ધંધો હાલવા માંડે, તમને કંઈ ન આવડતું, તમે આગળ વધો ત્યારે તમારે એમ નહીં માનવું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે, એ યાદ રાખવાનું. ચાહે તમારી કુળદેવી હોય, ચાહે મા બાપના આશીર્વાદ હોય, ચાહે કોઈ તમારા ગુરુનો આશીર્વાદ હોય, કોઈ શક્તિ તમને ધક્કો મારે તો જ તમે આગળ વધો. એ હક્કાબાને આ 4-5 જોક્સ જ આવડે છે. હું વધુ જોક્સ મારા બાપુને કહું, અને બધા સંબંધના જોક્સ બંધ કરી નાખ્યા. હવે એક અમારો કલાકાર સમાજના કહું છું, એનામાંથી વિશ્વાસ છે કલાકાર આપણને હેરાન નહીં કરે. બાકી એ જેથી આપણને કાટલો પડે તે આ ધંધો મૂકી દેવો હોય, કરવો જ નથી. પણ કલાકાર સાંભળે છે. કારણ કે હમણાં મને ફોન આવ્યો, મને કે ગુબા લાસ્ટ પૈસા બોલો, એક પ્રોગ્રામ કરો. 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાના છો? કીધું ના. 2.5 લાખ રૂપિયા છે ના. કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ને તમારા બાપ. હા, કે અમારા છોકરાને ગલોટિયા ખાવા પડે. જો ગલોટિયા પછી શું કરું? દુઃખની વાત છે. હા, ભરતજી મને માહિતી યાદ કરાવે છે કે ખૂબ આ બોલજો ને હું બોલી નાખું. ભગવાને એકવાર કીધું પોઠિયાને કે નીચે જા. દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. એ કે 3 વાર ખાય 1 વાર ના, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચો બોલ્યો હોય કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાસ શું? ખાવાનું હોતું જ નહીં, નકરું નાવાનું જ હોતી. કોઈ મહેમાન આવે, આવો નહીં લો. હું નહીં આવ્યો. નહીં, તારી માં નામ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે તે. લાવો ભરતજી ડોલ હબ સારી માથે કમ્પ્લેટ થઈ ગયો. અન્નક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર હોત, હાલો ખાવા એમને, હાલો ના આખું આમ ધૂમકા મારતે હમસા ના આવ્યું. બધું બદલાવ મળ્યો જીવનમાં આવ્યું. કોઈ સુખી માણા હોય, કોઈ અમારા રાજભા જેવો, તેનું મોટું નામ હોય રાજુ પાણી હોય સુખી માણા પાસે. તેનું નામ એવું કે રાજુ પાણી વાત ન થાય. સાંજે હોમણા નવરાઈ પછી એકલા નાય છે. એ જાજે ઉપર લેતા નવરાતા આવી. દુઃખની વાતું છે, બાકી કશું છે નહીં. હે કેદાર કવિ છે બહુ મોટા, જોરદાર તાને ગાતી વધાવો કેદારને. એટલા બધા ગીતો લખ્યા એમની યાદ નથી કેટલા લખાઈ. હા, અને એનું મસ્ત એક કડી આવે છે ભાઈ, કેદાર કે હું કઈ ના માગું. 50,000 રૂપિયા તો લે જ છે ગીતના. તોય માં એમ લખે કઈ ન માગું. શું લેવો કે લખો કેદાર કે હું 50,000 માગું. નથી લખતા જ નથી. એમની વાત છે, પણ મારે કરવી પડશે. હા, મારા મિત્ર ખાસ મિત્ર મારા. હવે અમે તો એવું શીખાય છે, હું એવું શીખું છું. ઘડીક થાય અમે તો હાથ ઊંચા કરી દીધો, તમે હાથ ઊંચા કરવા. ઘડીક એમ કહે કે તાલી પડે, તમારે તાલી પડવાની. એમ કે ભાઈ ફોનની લાઈટ ચાલુ કરો, તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે, તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છે. એટલે ભાઈ તમે હાથ ઊંચા કરો. પણ તાળી ક્યાં પડાય? રામચંદ્ર ભગવાનનું આવે, ભોળાદાસ દાસનું આવે તો તાળી પાડો. હાથ ઊંચા ક્યારે કરે? ભોળાનાથથી જે બોલવાની હોય પરમાત્માની તારે હાથ ઊંચા કરવા આવે. બરાબર? ફોન લાઈટ ચાલુ કરે, આરતી થતી હોય તારે અમુક નિયમ આવે પડો ના. તો હું જોક્સમાં કહું છું, બાકી બધું કરવું પડે. મેનો તાળી પડે હમણાં પાડી પડે. આવો કેદાર, જય માતાજી. બહુ જીવ છો તમે, મોડા આવ્યો ને જોજો. હા, કેદાર બહુ સારી કવિતા લખે છે, મારા ખાસ મિત્ર. એ મને કહેતા મને કે તું મરીશ નહીં કોઈ દી. કીધું કાંક તને મારવું પડશે, તને મારવા માટે ભગવાન અવતાર લઈ શીખી, અને સ્ત્રીના હાડકાનું હથરે બની તારી સાથે મારશે. એમ કેદાર, કેદારની આગાહી છે. સાચું બોલે કેદાર, કોઈ ખોટું ન બોલે. હા, એટલે આનંદ સિવાય બાપા કહે છે નહીં જીવનમાં.
પણ કલાકાર જાજા બાકી છે મને ખબર છે હે અપૈયાવાળો કીધું હા એ કીધું બહુ નાનું એવું કુટુંબ છે તો નાના કુટુંબમાં શું છે બાજે ઝઘડા બહુ થયેલા પણ મોકલમાં કે માયા ભરાયા છે બીક લાગે અમને મારા કાકાના દીકરામાં હારે બે હારે ફરવા છે પણ એકબીજાનું ખાતા નથી અમને બીક લાગે અમારા અપૈયા છે એ મારા કાકાનો દીકરો હું ને અમારા દસુભા મોરબી અમે જ્યાં ફરવા આવું તો વચમાં હોટલ આવી તો 1200 બિલ થયું મેં તો હું આપી દઉં મારા કાકાનો દીકરો ભાઈ તારું મારા ન ખવાય એ કે હું આપી દઉં મારા તારું ન ખવાય પછી મેં તો બાપુ તમે આપી દો તેમ થતા બાપુ 1200 આપ્યા લેવા દેવા નહીં હા જે બીજી હોટલ તો 1100 બિલ થયું મેં બાપુ અમારે એક બેનો પયો છે એક બેનું ખવાત નથી તમે આપી દો બાપુ બીજા 1100 આપ્યા હોલમાં ચા પાણી નાસ્તો કર્યો 300 બિલ થયું મેં તો બાપુ અમારે એક બેનો પયો છે એક બેનું ખવાત નથી તમે આપી દો ને બાપુનું મગજ જ્યું મને કે ગઢવી આજથી હું તમારો અપૈયો લઉં છું મારા દીકરાએ કે ભેગા બેહો છો ભેગા ખાઓ છો પૈસામાં અપૈયા આવે કેવો અપૈયા કે તમારો ભેગો એક વાર રોજ પર 500 કે જમીન એવું પડી ગઈ કેન્સલ કરી દે મેં ત્રીજો માળ અને બીજો માળ લીધો ઉપર તો વળી દસુબાને મેં ફોન કર્યો દસુબા જો મારે રેતી લાવવાની ક્યાં મળશે રેતીનું હું જ કરું છું કે મેં તો 2 ગાડી લેવાની છે કે આવી જાય છે તું પૈસા બોલો 1 રૂપિયો નથી લેવાનો તારે 2 ગાડી રેતી આવી જાય છે કઈ વાંધો નહીં મેં બીજો ફોન કર્યો મેં તો સુબા કપચી લેવાની છે ક્યાં મળશે કે હું જ કરું છું કે 1 ગાડી લેવાની છે પૈસા બોલો કે 1 રૂપિયો ચો તો કપચી સાથે 1 ગાડી આવી જાય છે કઈ વાંધો નહીં મેં ત્રીજો ફોન કર્યો મેં તો સુબા સિમેન્ટ લેવાની છે મને કે પેલા તો લઈ લેજે હવે હું થાકી ગયો છું મારા દીકરાએ કે આગળ આપણે પોચો પકડી લો પછી કેન્સલ કર્યો દુઃખની વાત છે મને આ ભરતસિંહને હમણાં માંડવું હતું ના કુટુંબમાં માતીનું માંડવું આવે ને તે મને કે બા તમે માંડવામાં હાલો કીધું પૈસા આપણે રાંધવામાં હાલો કીધું માંડવાની કેમ કરો ગમે હાલે રાંધવામાં માંડવું કેવું લાગે ગમે હાલ લાગી હે હા હમણાં મને કે ઉદઘાટન કરવા લઈ ગયા ધારાસભ્ય નહોતા આવ્યા દેગામમાં સમસાનું ઉદઘાટન હું ગયો રેબીન આપી દેગામમાં ખાટ દઈને પછી પાછો આવતો રહ્યો મહિના પછી મેં ફોન કર્યો મેં તમારા ગામમાં કેવું ચાલે છે મને કહે બા તમારા હાથ તો બહુ સારા કે તો ક્યાં લાગી જઈ શીખે એકને બાળો તો બીજો મળી જાય શીખે બીજાને બાળો ત્રીજો મળી જાય છે તો અમે ગઢવી છીએ અમારા હાથમાં બરકત હોય અમારે હાથે કંપનીના ઉદઘાટન કરાવો મંદિરના કરાવો સમસન હોય તમારો આખું ગામ સાફ થઈ જાય શું વાત કરો હાથ બરકતવાળા છે બરાબર મૂકી દેવા સીધા અમારા ગામમાં હમણાં રામ મંડળ રમવા આવ્યું રામ મંડળ તમે જોયું હોય છે ભેરવો હોય ને જાપે ત્યાં થતો હોય અમારા ગામમાં ભેરવો જાપે ત્યાં થતો તો આ બાજુ તબલા વાઈ ગયા આવે મારો ભેરવો આવે મારો ભેરવો ભેરવો ત્યાંથી નીકળ્યો શોખ નહીં પતા નહીં પીને ભેગા થઈને લઈએ ભેરવો આ વાંધો પડે જુગાર રમતા હતા એમાં એક જણ રાણી આવી ત્યાં રાણી કે બહુ મોટી વાત કહેવાય ત્યાં નાની આવી તો ખુશાલ થઈ ગયો જુગારીઓ પણ ઉપર પોલીસ આવી છે ખબર નહીં માથે પોલીસ ઊભી છે તો આમ ત્યાં રાણી આવી કે આમ જોયું કે ઓ મારા બાપ પર આવી ગયા હા તો ભેરો જાપે ત્યાં થતો હોય અમારા ગામમાં ભેરો જાપે ત્યાં થતો તો બાજુ તબલા વાઈ ગયા આવે મારો ભેરો આવે મારો ભેરો ને ભેરો નીકળો પણ જાપામાં કૂતરી વિયાણી ફેરવાની ખબર નહીં હે કૂતરી વિયાણી છે મેં કૂતરી મારી દીકરી ભેરો ને ભાળી દે કે ભેરો થાય વાય તે ભેરો બિચારો ગામની બદલે સીમમાં ભાગ્યો અને વહી ગયો તલાવમાં આટલા પાણીમાં પેલો હાથમાં કાંકડો લઈ કે રામા પી નાખો મને અહીં મારી નાખે ને ચાલી મારી મને કૂતરી મારી નાખશે પેલા આવું હતું હવે નથી આવું પેલા ઉભો હતો જો હવે કોઈ તબલા વગર તો મારા આવતો નહીં અરે હા અહીંથી મેં કોઈ સલાહ આપી એવો મારો દાખલો હતો કોઈ કોઈ સલાહ જ ન આવી એક જ વાર મેં કીધું તું ખાલી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ હારી વસ્તુ નથી હવારમાં મને ફોન આવ્યા મને કે ક્યાં તારા બાપનો પીસ પેલા તો પેલા ફૂલ થઈ જા ફૂલથી તારી મન આમ ફૂલ થઈ જાવ અમારે શું કહેવા તમારું મન કે કરો મન થી ઉપર કોઈ વસ્તુ છે જ નહીં મન કે પાકા પાડે પછી બધું મન કે નહીં કહું ને મારો થોડો મન પાછું મન માપે જ કરવાનું મન કે હે